મિત્રો હાથ ઊંચો કરવાનો છે મિત્રો ખાલી હાથ ઊંચો કરી હાથ ઊંચો કરી અને આપણે સ્વાગત કરવાનું છે કોઈ આપણે લાખણીમાં ઇંગ્રજના સાનિધ્યમાં આપણે કોઈ પણ આવો કરવાનો નથી મિત્રો લાખણીના સાનિધ્યમાં અહીંયા જો એસપી હિન્દુસ્તાન ટીમ અહીંયા વધારી હોય ત્યારે આપણે માત્ર ને માત્ર હાથ ઊંચો કરીને એમનું સ્વાગત કરીશું બોલો ઇંગ્રજ માત કી આગળનો કાર્યક્રમ ચાલુ છે ખેંગારજીનું સ્વાગત ખેંગારજીનું સ્વાગત ખેંગારજી આવો ભૂરાભાઈ અને પંસિંગજી આવે ખેંગારજી ખેંગારજી આ બાનો ખેંગારજીનો ધન્યવાદ શાંતિ રાખીએ મિત્રો આપ બે કલાકીઓ રોકાવાના છે તો સૌનો આપણે હાથ ઊંચો કરીને સ્વાગત કરવાનું છે મિત્રો બલ્લુભાઈનું સ્વાગત નરેશ રોગા સિંગર અને નરેશ આસોદર અને નરેશ રોગા મિત્રો લાખણીમાં ઇંગ્રજના સાનિધ્યમાં અહીંયા હિન્દુસ્તાન ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપ રાધેભાઈ આવો અને આપનું સ્વાગત કરવા પ્રવીણભાઈ કુમાતા અને અમૃત બાપજી મેડિકલ લાખણીવાળા એમનું રાધેભાઈનું સ્વાગત કરશે મિત્રો આપણે હાથ ઊંચો કરી અને ખાલી સ્વાગત કરીએ મિત્રો આપ જો ઓળખતા હોય તો એમને હાથ ઊંચો કરી અને સ્વાગત કરીએ ધન્યવાદ હાથ ઊંચો કરી અને એમને આપણે સ્વાગત કરીએ ધન્યવાદ અર્જુનભાઈનું સ્વાગત મિત્રો સ્ટેજ પર ખાલી રાખજો અર્જુનભાઈનું સ્વાગત મા લાધી એન્ટરપ્રાઇઝ લાખણી એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છે હાથ ઊંચો કરી આપણે શું સ્વાગત કરીએ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સ્ટેજ પ્રોગ્રામ થોડું મિત્રો આપણે સ્ટેજ થોડું ખાલી કરીશું અને આપણે જેને ભરવાના છીએ એમને માઇક આપીએ અને આગળનો પ્રોગ્રામ આપણે ચાલુ રાખીએ તો સૌપ્રથમ આપણે મિત્રો આપણે માઇક આપું છું એમને હું માઇક આપવાનો છું મિત્રો અહીંયા સ્ટેજ ઉપરથી આ ખાલી થઈ જાવ પેલા મિત્રોને દેખાતું નથી મિત્રો આ ખાલી થઈ જાવ ખાલી થઈ જાવ મિત્રો આ ખાલી આ લાઈન ખાલી કરો આ લાઈન પાસે જતા રહો તમે આ આગળ પાસે નરેશભાઈ તમે પાસે જતા મિત્રો નરેશભાઈ પાસે જતા રહો મિત્રો અહીંયા હા હા
હેલો હરીભાઈ આવો હેલો ઊંચા હાથ કરો હેલો હરીભાઈનું સ્વાગત કરીએ આપ સૌ ઓળખો મિત્રો નીચે બેસજો માં ઇંગ્લેન્ડની સાક્ષીઓ આપો અહીંયા બહુ શાંતિ રાખજો મિત્રો કારણ કે આપણા ઓગણે લાખણીના ઓગણે આપણા મહેમાન બન્યા છે હરિભાઈ ત્યારે આપણે એમને શાંતિથી ઓળખવાના છે મિત્રો એમની આગવી શૈલીમાં આપણે બધાને સાંભળવાના છે મિત્રો કોઈ અવાજ ન કરે પણ ઇંગ્લેન્ડ માત કી હેલો અવાજ ફૂલ કરજો ભાઈ અવાજ ફૂલ કરજો બેઠો તું ઉભો થાય ને બધે થાય છે બેસી તું તો પહેલા તો આપણે બધા બે હાથ હથેળ કરી અને માતાજીને જય બોલાવશું બરાબર બોલશે બધા જય મારા અંગાત બે હાથ હથેળ કરી અરે લાખણી છે લાખણીનો પડકારો હળવો ના હોય ઉતાવળાવથી બોલો બોલશે મારા અંગાત જય બોલીએ પૂર્વા પૈસાથી માત કી પહેલા તો તમામ અમારા ચાહક મિત્રોનો તથા આગેવાનોનો કે અમારા આમંત્રણને મન આલીને અને વૈકણ આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસ હિન્દુસ્તાની ટીમ તરફથી હાલો ખરેખર હાજુ કહું તો આટલા તાલુકામાં આપણે હરિભાઈ ચાની એજન્સીનું ઓપનિંગ કર્યું આટલા તાલુકામાં ફર્યા આટલી જગ્યાએ ફર્યા પણ આટલી શોન પબ્લિક મેં જોઈ નથી જોઈ ખરેખર આટલી શોન પબ્લિક મેં જોઈ નહીં જોઈ કે કોઈને કહેવાથી કોઈને એક વાર કહેવાથી મોટો આટલા શોન થઈ જાય પ્લસ શાંતિથી બધા બેસી જાય અને શાંતિથી પ્રોગ્રામ નિહાળે ખરેખર આવી પબ્લિક જોઈ નહીં જોઈ લાખની મોજ જોઈ છે આવી પબ્લિક ખરેખર દિલથી બધાનો આભાર તો પહેલા તો હું મારી આખી ટીમને સ્ટેજ પર બોલાયો તો હવે ઘણી વાર માટે અહીં બેઠા હતા બરાબર આ ઉભા ત્યાંથી અમારે કહેવાથી ઉભા ત્યાંથી કોઈનો મોબાઈલ બંધ ના આવજો તમે બધા મોબાઈલ ચાલુ કરો હા લાગણી હા
મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એસી શોપિંગ બરાબર તમે ચા મંગાવી મંગાવવું તો મંગાવી કહો છો તમારે કોઈ જ્વેલરી મંગાવ્યો 1 ગ્રામ છે કે ગમે તે આ દોરો પહેરેલો છે આ નક્કી પહેરેલી છે બરાબર જે તમારે મંગાવવું હોય એ તમે મંગાવી કહો છો શાંતિ રાખો મિત્રો ભાઈ ભૂલાઈ ગયા લેવાની છે બરાબર પહેલા તો મને એક વાતનો જવાબ આપો કે હવારે 7 વાગે વહેલા અમારો વિડીયો કોણ જોવે છે છોકરો વિડીયો જોવે અમારો બરાબર કારણ કે તમને ખબર છે કે અમારા વિડીયોમાં કોઈ અસાધુ આવતો નહીં બરાબર આવે છે કોઈ જાણો હા તો જેવી વિડીયોની ક્વોલિટી છે અને જેવો વિડીયો ઉપર વિશ્વાસ રાખીને તમે 7 વાગે વિડીયો ચાલુ કરીને કહી દો છો કે અમો કોઈ ખરાબ શબ્દ નહીં હોય કે ખરાબ વિડીયો નહીં હોય બરાબર એવી ને એવી ક્વોલિટી હરીફા ચાની છે બોલો સપોર્ટ કરશો આ મારું માયાળું લાકડી પેલું ગીત છે ને ખરેખર લાકડીમાં માહોલ ગરમ કરી દીધો હું પડે દીધી એટલે મારે કેમ માઇક જ આવા આવે તો બધા અવાજ વધારો તો યાર તમારે માઇક ને સેટિંગ જેટલા બનાવો ને એટલા બધા ખોલી દો એટલે અવાજ થઈ જાય એમ
હા આપણે હરિભાઈ છે હરિભાઈ છે અને મફુ કાકાનું ઘી લઈ માર્કેટમાં આવ્યા છો પણ માર્કેટમાં માહોલ ગરમ તમારે કરવાનો છે ખરેખર એટલા બધા બગડાના વિફરેલા ભાગ આવી ગયા છે ખરેખર માહોલ ગરમ કરી નાખો આરી વિડીયો વાયરલ થાય ને ખરેખર કે આટલા બધા માણસો આ વિડીયો તો લાકડીનું તો વાયરલ થવાનું જ કાયદેસર દેખાઈ જ આવે છે હો કે વાયરલ થાય હોય 100%. લાકડી કોમ ખરેખર બહુ મેટર કરવાનું વિચારતા હોય ના વિચારતા હો આપણે જો ને આપણા ગામમાં એમાં સુધાર અને મુએ તમે એમ ભમાયા વગર બોલતો નહીં પણ બહાર જાય તો થોડું એટલે આપણું હાથથી જવાય એમ પેલા ચકલી મગજના મેટરો કના અંગત કરવાની હોય એ હોવા પડી ને એના હોને કરવાની હોય આપણે જો મેટર થઈ જાય ને તો આપણે બેને જરૂર ના પડે આવી પેલા માર પહોંચી પડે એ વાત તો સાચી છે હો મારું ઓયના અમે મેટર કરીએ ને તો ઓય સ્ટેજ ઉપર ના ઉભા હોય તો તારું શું પડ્યા હોય બે જણા ગોટાઈ ના જડે શું જાઉં એટલે હવે હરિભાઈ ચાલી એજન્સી તો આગળ આવી ગઈ કે હરિભાઈ ચા કને લેવાની છે માહોલ સુધારવાનો છે જો તમે કહેતા હોય ને તમારા હાથનો મું અને હાથ ભમાવું એ ભલે તમને ગોઠિયા ખવડાવતો પણ હું હાલ એનો ગોઠિયા ખવડાવતો સુતા પાલું ગોઠિયા ખાય ખાલી એટલું પૂછો કે જોમાં કોઈ દાડો હાથ ઉપાડ્યો કોઈ ના ઉપાડ્યો આપણે હાથ ઉપાડવાની જરૂર નહીં પડતી આપણે છે ને ફરતા ફરતા આવતા હોય ને એટલે ઓટોમેટિક આપણે રસ્તો મળી જાય છે આવેલા માથાકૂટ કરી દારૂડી હંગા શું કરે મારી દારૂડી કહી દેવું ભરાત વાળું કહી દેવું આપણું ના ધજાગરા થઈ જાય માથા હરાજ ચાલુ છે બરોબર અને હમણાં અમે અમારા બાના હરાજ મેળ્યા 2000 ની મીઠાઈ લાયા હતા કને વિડીયો જોયેલું જેને ના જોઈ હોય જોઈ લેજો એમાં 2000 ની મીઠાઈ લાયા હતા અને મોયાનો ભાઈ મીઠાઈ ખાઈ ગયો બોલો હવે ભૂલમાં તો કૂતરું થઈ જાય ભૂલમાં નથી કાઢી તો જો ખેગાર ભૂલમાં કાઢી હોય અમને ખેગાર તો વાયકડ લાયો તો અમને બોલ્યો નહીં પાછા એ તો એને હું મારો છે ને કે બીજી વાર જવા દો આપણે હરીભાઈ એજન્સી શું નામ પેલા ભાઈ તો આપણે બોલાવી દઈએ પ્રકાશભાઈ અને નિત્યભાઈ આપણે ભગવાન લાજો આપણે જો
ઈશ્વરભાઈ, દશરથભાઈ અને પ્રકાશભાઈ, આ ત્રણ ભાઈઓને આપણે હરિભા ચાની એજન્સી રાખી છે, બરોબર? એટલે આપણે સપોર્ટ કરવાનો છે. અને ખરેખર ગુજરાતમાં માહોલ ગરમ થઈ જાય એવો સપોર્ટ કરવાનો છે. તમે 8 વર્ષથી અમારા વિડીયોનો સપોર્ટ કરતા આવ્યા છો અને અમારા વિડીયો છે ને એન્ડ આવે ને એન્ડ એટલે એન્ડમાં તમને ગમે તે શીખવા મળે. અમારો એન્ડ છે ને જેવો તેવો હોતો નહીં. ખરેખર અમારા અમુક ભાઈઓના કુટુંબના પરિવારના વિડીયો જોઈને તો ઘણા પરિવાર ભેગો થઈ ગયો. એટલે આપણે તો ગર્વ થાય છે કે ભાઈ આરા રૂપિયા છીએ આપણે. પણ આપણે બે કેમ નહીં ખાતા? આપણે તો કેમ નહીં થતા? તારે મારે કેમ છત્રીનો ઓળખણો રહેશે? આપણે બે તો મળશે ને તો નરકમાં ભેગા નહીં થતું. નરકમાં જાય તો હું સરકમાં જાઉં, તું સરકમાં જાય તો હું નરકમાં જાઉં. આપણે ઉઠા તું નરકમાં જાય એટલું તો પાકું જ છે તને કહું છું. કારણ કે હું છે ને થોડો સેવા ભાવ માણસ છું એમ. કમી સેવા કરી એ બધું તારા બાની સેવા કરી કે અમે કે પહેલા બધું ના કહેવાનું હોય. ઓય ટપી જા. ઓય વાયરલ સોંગ સપનું, બરોબર? દરેક જગ્યા ઉપર જઈએ એટલે સપનાની તો ફરમાઈશ હોય જ છે, બરોબર? એટલે વાયકાને પણ ફૂલતાજી સપનાની 1-2 કડી ગાઈ. ગાડીમાંથી ઉતર્યો ને તાણી તો ભાઈએ કીધું તો હોય કે ક્યાં હતા એ કોઈ ખબર નહીં એમ. આગળ બોલે હાલો 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 મારું ગમ હોય, આવો હમ હોય, અને મારા ચાહકોની ફરમાઈશ હોય, અને હું સપનું હો જે ભાઈ આ પ્રકાશભાઈ બ્લોગ બનાવેલ છે, પ્રકાશ લાલપુર બ્લોગ જોયા છે બધાને? ખરેખર આજે બહુ તો મને જબર ગમી છે. એને જે બોલવાની ભાષા છે, જે સ્ટાઇલ છે, મને બહુ ગમે છે. હું ખુદ એના બ્લોગ જોઉં છું, મને મજા આવે છે. તો પ્રકાશભાઈ આજથી મેં જવાબદારી આલું છું કે લાખણી તાલુકાની અંદર જેટલા ગોમડા પડતા હોય, બરાબર, હવે એના ચાલવા જોઈએ એટલે પર્સનલી દરેક ગોમડાનું રીલ બનાવી અને એ ગોમડાની અંદર જે પણ ચાલી ઈયાની રીલ બનાવી પ્લસ ઈયાના વિશે 2 શબ્દો બોલી, બરાબર, અને ઈયાના વિડીયોની અંદર મારી કમેન્ટ ફાઇનલ હશે. રેડી?